નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 13 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહીશ. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો 13 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. 2030 રાષ્ટ્રમંડળ રમતોની યજમાની માટે કયા શહેરની પસંદગી થઈ? સાચો જવાબ છે અમદાવાદ. બીજો પ્રશ્ન છે, વિશ્વ બેંક મુજબ FY 2027 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો છે? સાચો જવાબ છે 6.6%. હવાસોંગ 11 કયા દેશની બેલિસ્ટિક મિસાઇલ છે? સાચો જવાબ છે ઉત્તર કોરિયા. ચોથો પ્રશ્ન છે, 9મો હિન્દ મહાસાગર સંમેલન ક્યાં આયોજિત થયો? સાચો જવાબ છે મોરિશિયસ. પાંચમો પ્રશ્ન છે, રગ્બી પ્રીમિયર લીગનું બીજું સંસ્કરણ ક્યાં યોજાશે? સાચો જવાબ છે હૈદરાબાદ. છઠ્ઠો પ્રશ્ન છે, સિયાચીન દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? સાચો જવાબ છે 13 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, કયા દિગ્ગજ ગાયકનું 92 વર્ષની ઉંમરે નિધન થયું? સાચો જવાબ છે આશા ભોસલેનું. આઠમો પ્રશ્ન છે, 2026 એશિયન મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા પદકો જીત્યા? સાચો જવાબ છે 16 પદક. નવમો પ્રશ્ન છે, નિઝાર અબેદીને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સાચો જવાબ છે ઇરાક. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, મુન્દ્રા બંદર કયા રાજ્યમાં આવેલું છે જે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર બન્યું છે? સાચો જવાબ છે ગુજરાત. તો આ હતા 13 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈને આવતો રહીશ અને તમને અપડેટ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.